સોમનાથ, નડાબેટ, વડનગર અને મોઢેરા માટે જીએસઆરટીસીના ટૂર પેકેજ. જીએસઆરટીસી અને ગુજરાત પ્રવાસન વિભાગે હવે ગુજરાતના મહત્તમના પ્રવાસન સ્થળ એવા સોમનાથ, નડાબેર, વડનગર અને મોઢેરા માટે ખાસ ટૂર પેકેજ તૈયાર કર્યું છે. એસટીની વોલ્વો બસમાં મુસાફરી કરી લોકો ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈ શકશે. કુંભ મેળામાં ટૂર પેકેજનું સફળતાપૂર્વક આયોજન કર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ પ્રવાસન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી ગુજરાત પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર અને સોમનાથ ટ્રસ્ટના સહિયારા પ્રયાસથી રાજ્યના નાગરિકો પ્રવાસીઓ માટે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દર્શન તેમજ નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ ટૂર પેકેજની શરૂઆત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સકારાત્મક નિર્ણયથી રાજ્યના પ્રવાસીઓને ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળોથી અફોર્ડેબલ અને આરામદાયક મુલાકાતનો લાભ મળશે. તારીખ 28મી એપ્રિલ 2025થી રાણીપ અમદાવાદથી નિયમિત ધોરણે સવારે 6 કલાકે અદ્યતન એસી વોલ્વો બસ ઉપડી બપોરે 4 કલાકે સોમનાથ પહોંચશે અને બીજા દિવસે પરત ફરશે. પેકેજની વિગત 2 દિવસ 1 રાત્રિનું પેકેજ પ્રતિ વ્યક્તિ 4,000 અને 70-50 એટલે ડબલ શેરિંગ હોટલ રૂમ સમાવેશ. જીએસઆરટીસીની અદ્યતન એસી વોલ્વો બસમાં પ્રવાસ, હોટલ રોકાણ, સોમનાથ ખાતે લાઇટ, સાઉન્ડ શો તેમજ સોમનાથ ખાતેના દર્શનીય સ્થળોનું મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ, આરતી, ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત. બીજા દિવસે બપોરે રામ મંદિર ખાતે કોમ્પ્લિમેન્ટરી પ્રસાદની સગવડ. સોમનાથ ખાતે અગત્યના સ્થળોની જાણકારી માટેની ગાઈડની વ્યવસ્થા આપવામાં આવશે. નડાબેર, વડનગર અને મોઢેરા ટૂર પેકેજ તારીખ 26 એપ્રિલ 2025થી દર શનિવાર અને રવિવારે વડનગર તાનારીરી એક્સપ્રેસ અને મોઢેરા સૂર્ય મંદિર અમદાવાદથી સવારે 9 કલાકે ઉપડી 11:15 કલાકે વડનગર અને 5:30 વાગે મોઢેરા પહોંચશે. ભાડું પ્રતિ વ્યક્તિ ₹1100 રહેશે અને સમાવેશ નડાબેર, સીમા દર્શન, વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ, તાનારીરી, હાડકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઇટ, સાઉન્ડ શોની મુલાકાત. ગાઈડની વ્યવસ્થા. તમામ ટૂર પેકેજમાં ભોજન, લંચ, બ્રેકફાસ્ટ, ચા, પાણી, ડિનર અને અન્ય વ્યક્તિગત ખર્ચ પ્રવાસી જાતે ભોગવવાનો રહેશે. અહેવાલમાં ન્યૂઝ ચિરાગ પાટડિયા, અમદાવાદ. રાજ્ય સરકાર શ્રીના ઉપક્રમે અને માનનીય મુખ્યમંત્રી શ્રીના દિશા નિર્દેશ હેઠળ માનનીય મંત્રી શ્રી વાહન વ્યવહાર અને માનનીય મંત્રી શ્રી પ્રવાસન વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે ગુજરાત એસટી અને પ્રવાસન વિભાગે આજરોજ 3 ધાર્મિક સ્થળોના પેકેજ જાહેર કર્યા છે. એમાં પ્રથમ આપણું જે જ્યોતિર્લિંગ છે સોમનાથ દર્શન માટેનું એક પેકેજ છે. આ પેકેજ 28 એપ્રિલ 2025થી અમલી બનશે અને રાણીપથી સોમનાથ જવાની એસી વોલ્વો બસ મળશે અને આ 2 દિવસનું પેકેજ છે. એમાં પ્રથમ દિવસે 4 વાગે બસ ત્યાં પહોંચશે, સવારે 6 વાગે અમદાવાદથી ઉપડશે અને રાત્રિ રોકાણ સોમનાથ ખાતે થશે. તેમાં હોટલની પણ વ્યવસ્થા છે. સિંગલ પર્સન હશે તો એમની પાસેથી ₹4,000 આ પેકેજનું ચાર્જ છે અને ટ્વિન શેરિંગની અંદર ₹7,050 એટલે કે ₹950 જેટલો ડિસ્કાઉન્ટ પણ છે. અને બીજા દિવસે જે સમય ત્યાં રહે છે સોમનાથ ખાતે, તેમાં સોમનાથની આજુબાજુના જે ધાર્મિક સ્થળો છે, ખાસ કરીને ભાલકા તીર્થ છે, સોમનાથ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, પછી મ્યુઝિયમ, ત્રિવેણી સંગમ, આરતી, રામ મંદિર, ગીતા મંદિરની મુલાકાત, આ બધી જ મુલાકાતો બીજા દિવસે છે. સાથે ગાઈડની પણ વ્યવસ્થા છે. બીજું જે પેકેજ છે એ પેકેજની અંદર નળાબેટ એટલે કે સીમા દર્શન છે. આ સીમા દર્શન માટેની બસ 26 એપ્રિલ 2025થી દર શનિવાર અને રવિવારે ઉપલબ્ધ થશે. આ બસ પણ એસી છે અને અમદાવાદથી સવારે 6 કલાક ઉપડીને બપોરે 12:30 કલાકે નળાબેટ પહોંચશે અને સીમા દર્શન કરાવશે. ત્યાં પ્રતિ વ્યક્તિ ભાડું ₹1,800 છે. ત્રીજા પેકેજની અંદર વડનગર અને મોઢેરા ટૂર પેકેજ છે. આ વડનગર પેકેજની અંદર પણ સવારે 9 કલાકે અમદાવાદથી ઉપડી 11:15 કલાકે વડનગર અને 5:30 વાગે મોઢેરા પહોંચશે. એક વ્યક્તિનું ભાડું ₹1,100 છે. આ પેકેજની અંદર વડનગર ખાતે નવનિર્મિત મ્યુઝિયમ, તાનારીરી, હાડકેશ્વર મંદિર, કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે લાઇટ, સાઉન્ડ શોની મુલાકાત, સાથોસાથ ગાઈડની પણ વ્યવસ્થા છે. આ પેકેજમાં બુકિંગ માટેની વ્યવસ્થા પણ હમણાં જીએસઆરટીસી દ્વારા પોતાની વેબસાઇટ ઉપર જાહેર